फाइनल गाइस, जय माता जी। आज का न्यू व्लॉग में आपका स्वागत है गाइस। और फाइनली हमने व्लॉग स्टार्ट कर दिया है गाइस। और शाम के अभी बज गए हैं 5 और हमने व्लॉग स्टार्ट कर दिया है गाइस। और गाइस अंदर चलते हैं, आज अमिता क्या बना रही है गाइस। तो गाइस चलिए अंदर। तो गाइस अंदर આવી ગયા છે। જય માતાજી। जय माता जी। શું કરી રહ્યા છો? कैरी कैरी की सब्जी बनेगी। ગાઈસ જોઈ શકો છો, આજે આજે કેરીનું શાક બનાવવાના। કેરીનું શાક બનાવવાના છીએ। તો ગાઈસ અમિતા કાપી રહી છે। बनाओ खट्टा खट्टा मैं खाता है, खट्टा खट्टा बनाओ। જોઈ શકો છો ગાઈસ। क्या करने के गाइस, साक्षी तो हमारी खाते ना कैरी शाक। ગાઈસ કમેન્ટ કરજો કેરીનું શાક કોને કોને ભાવે છે ગાઈસ। हमें तो सारू लागे ना, मस्त असल लागे असल। જોઈ શકો છો અમિતા કટિંગ કરી રહી છે ચક્કોથી। थोड़ी गटली थवा એવું मस्त शाक बने कैरीનું के कच्चा आम मस्त। તો ગાઈસ આવી રીતના પહેલા કટિંગ કરી દેવાનું મસ્ત ચક્કેથી। જોઈ શકો છો ગટલી થવા આવે કે એટલે કડક પડે શાક। હેલો ગાઈસ, આજે સાક્ષી પપ્પા શાક બનાવે। શાક બનાવી રહ્યા છે ગાઈસ। તો આપણે આજે આ જોઈ શકો છો કેરીનું શાક બનાવીશું। ગેસ ઉપર તપેલું મેલ દીધું, તેલ રેડી દીધું, એમાં આ તેલ आज साक्षी पप्पा शाक बनावे कि आज हूँ शाक बनाऊँ उनके कैरी गाइस આપણે આજ કેરીનું શાક બનાવીએ। તો ગાઈસ જોઈ શકો છો आ कैरी પહેલા ગાઈસ કેરી કટિંગ કરી દીધી છે મસ્ત। તો વઘાર માટે તેલ આપણે રેડી દીધું છે ગાઈસ, જોઈ શકો છો। અને ફાઇનલી એનામાં પહેલા મેથી છે ગાઈસ। તો પહેલા આપણે મેથી નાખીશું અંદર વઘારમાં। તો ગાઈસ ફાઇનલી મેથી નાખી દીધી છે અને પછી આપણે અંદર જીરું નાખીશું, પછી થોડી રાઈ નાખીશું, પછી ગાઈસ આ લસણ પીછેલું છે તો જોઈ શકો છો। હવે લસણ નાખી દઈશું। गाइस જોઈ શકો છો વઘાર કર્યો। ધુઓ ધુઓ ઉડી ગયો। આ તો ટેસ્ટી બનવાનું લાગે। હેલો ગાઈસ, જોઈ શકો છો કેરીનું શાક બનાવવા માટે મરચું મસાલાનો પા કરી દીધો, ગોળને નાખી દીધો। ગાઈસ અંદર હવે એમાં આપણે કેરી બનાવ્યો રસો જોઈ શકો છો મીઠો। એના અંદર હવે ખાટી આપણે કેરી એમાં હવે આપણે આ કેરી નાખીશું। આ જોઈ શકો છો ગાઈસ મસ્ત કટિંગ કરી દીધું છે। ગોળ ને મરચું મસાલો બધું નાખીને વઘાર કરી ગાઈસ દીધો। આપણને ગરમી લાગતી હતી એના માટે આપણે શર્ટ બીજું કાઢી દીધું છે ગાઈસ, ગરમી લાગતી હતી એના માટે। તો ફાઇનલી ગાઈસ આપણે કેરી એડ કરી નાખીશું રસામાં। હવે ગાઈસ એને ચડી જશે એટલે ખાવાની મજા આવશે। રોટલી સાથે કેરીનું શાક ને રોટલી। અમાર સાક્ષી ના ભાવે કેરી।
बीच में ये आ गया है, क्या करूँ इसका? वीडियो હવે ગાઈસ આપણે જઈશું બહાર. राइस नहीं, ये बीच में क्या आ गया? સ્ટોરેજ ફૂલ. ફાઇનલી ગાઈસ તો આપણે બહાર જઈને પાછા રિટર્ન આવી ગયા છે ઘરમાં અને રોટલી બનાવવાનું ચાલુ છે અને આપણે કેરીનું શાક જોઈ લઈએ कैसा बना है. चढ़ गया है गाइस, देख सकते हो. और रोटली बनी रही है. जाडी जाडी रोटली आतो પાતળી રોટલી ખાઈ ખાઈને તો ફાઇનલી ગાઈસ આપણે ઘરમાંથી બહાર આવી ગયા છે અને આ સાક્ષી જયશ્રી ભૂમિ 3 જણા ગાઈસ રમી રહ્યા છે રમકડા. તો ગાઈસ છોકરાઓ રમી રહ્યા છે, જોઈ શકો છો. તો ફાઇનલી ગાઈસ ખેતરમાં ફુવારા ચાલુ છે, જોઈ શકો છો. ફુવારાની હાઈટ વધારે દીધી છે. ગાઈસ અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને.